અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે। ધનસુરા પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી રેડ કરી છે। ખેડા પાટિયા પાસેનો બનાવ છે કે જ્યાં એસએમસીએ વિદેશી દારૂ ભરેલી 2 કાર ઝડપી પાડી છે। 2.87 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો જે વિદેશી દારૂ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે। બંને કારમાંથી 2027 બોટલો અને ટીન છે તે દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, તેમાંથી 2 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે, તો 7 જેટલા આરોપીઓ છે તેને જે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે। 2 કાર, વિદેશી દારૂ અને મોબાઈલ સહિત 16.24 લાખનો જે મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કર્યો છે। સાથે જ પૃથ્વીસિંહ ચૌહાણ અને સિકંદર મીર નામના 2 આરોપીઓ છે તેમને પોલીસે ઝડપી પાડ્યા છે। બંને સામે અને 9 કુલ આરોપીઓ સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, કારણ કે જે પ્રકારે ધનસુરા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી અને 2 આરોપીઓને ઝડપી પાડી અને 2 લાખથી વધુને જે વિદેશી દારૂ છે તે ઝડપી પાડ્યો છે। ક્યાંક ને ક્યાંક ધનસુરા પોલીસની કામગીરી સામે પણ સવાલો, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ આ પ્રકારે કાર્યવાહી કરતી હોય તો ધનસુરા પોલીસને આ પ્રકારની જે માહિતી છે તે ન મળી અને તેને જ પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે જે મોટી કાર્યવાહી કરી અને 2 કાર ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।